હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 10 છે. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.2ના બાકી રહેલા બે દાખલા એટલે કે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6ની વાત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. આપણે ડિટેલમાં દરેક ગણતરી સિમ્પલ રીતે ગણાવીશું. તો ચલો હવે આપણે દાખલા નંબર 5ની રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો દાખલા નંબર 5, એમાં આપણને શું આપેલું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો, એટલે કે પાયો અને વેધના માપ શોધવાના છે. તો ચલો પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે દોરી લઈએ. તો ચલો આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ, જેને આપણે ત્રિકોણ ABC નામ આપીએ. આ આપણે દોરી કાટકોણ ત્રિકોણ કેમ કે અહીંયા 90નો ખૂણો છે. સમજણ પડી ગઈ? તો આ આપણો થઈ ગયો 90નો ખૂણો. કાટકોણ ત્રિકોણની આપણી બાજુના ખૂણાઓના માપ આપી દઈએ કે A, B અને C. તો આપણને ACનું માપ કેટલું આપ્યું છે, એટલે કે કર્ણ. જો આમાં જે બેઝ હોય એને પાયો કહેવાય. તો પાયો આપણને માપ ખબર નથી. આ શું છે? વેધ છે AB, અને AC એનો કર્ણ છે. એટલે કે જે ખૂણો હોય કાટખૂણો એની સામેની જે બાજુ એને કર્ણ કહેવાય. એટલે કે આપણને AC 13 સેમી આપેલું છે. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે આપણને શું આપેલું છે રકમમાં કે એક કાટકોણ ત્રિકોણનો વેધ, એટલે કે આ વેધ છે અને આ પાયો છે. વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. એટલે કે જો ધારો કે પાયો હોય એ x હોય તો એનો વેધ શું બનશે? અહીંયા x - 7 સેમી બનશે, કેમ કે 7 સેમી નાનો છે. તો ચાલો આપણે ગણતરી કરીએ, ધારી લઈએ અને સમીકરણ બનાવીએ પાયથાગોરસના પ્રમેયના આધારે, અને પછી ઉકેલ શોધીએ એટલે આપણને જવાબ મળી જશે. તો જે વિદ્યાર્થીઓને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે અને પછી મારા સાથે ચેક કરી શકે છે. અને જેને સમજણ ના પડી હોય એ મારા સાથે પહેલાં ધ્યાનથી જુઓ, પછી એકવાર જાતે ગણતરી કરીને લખજો. તો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા. તો આપણે ધારીએ કે સૌપ્રથમ શું અહીંયા આપણે ધારીશું કે ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો એટલે શું છે? અહીંયા BC છે. તો BC બરાબર આપણે x ધાર્યું. તો આપણને રકમમાં શું આપેલું છે કે વેધ છે એ પાયા કરતાં 7 સેમી નાનો છે. તો અહીંયા વેધ શું બનશે? x - 7 બનશે. તો ચલો લખી દઈએ કે આથી કાટકોણ ત્રિકોણનો વેધ કઈ બાજુ છે? AB છે. તો AB બરાબર x - 7. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે જો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બને અહીંયા કે જે બે બાજુઓ હોય કર્ણ સિવાયની એ બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો સરવાળો થાય. તો અહીંયા શું બનશે પાયથાગોરસ મુજબ? ABનો વર્ગ બરાબર પ્લસ BCનો વર્ગ બરાબર ACનો વર્ગ થશે. સમજણ પડી ગઈ? આ આપણું પાયથાગોરસના પ્રમેય મુજબ બને છે. તો ચાલો લખી દઈએ અને આના આધારે આપણને સમીકરણ મળી જશે અને સમીકરણના આધારે xની કિંમત મળી જશે. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા હવે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ સમીકરણ બનાવીશું. તો લખી દઈએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બનશે? અહીંયા જે AC બાજુ હતી એટલે કે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ. સમજણ પડી ગઈ કે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો આપણે એ જ લખ્યું છે. હવે આપણે દરેક માપ આપણને જે આપેલા છે એ આપણે અહીંયા લખી દઈએ. તો જો આપણને ACનું માપ કેટલું આપેલું છે? 13 સેમી રકમમાં આપેલું છે. તો કર્ણનું માપ 13 સેમી છે. તો અહીંયા 13 સેમી લખી દઈએ, એટલે કે 13નો વર્ગ થશે. હવે ACનો વર્ગ એટલે હવે આપણને ABનો વર્ગ. તો AB અહીંયા કેટલું છે તમે જુઓ, આપણે ઉપર લખ્યું જ છે કે x - 7, કેમ કે વેધ આપણો x - 7 છે. તો અહીંયા x - 7નો વર્ગ, પછી BC કેટલું છે? x છે. તો xનો વર્ગ. હવે આપણે આગળની ગણતરી સિમ્પલ રીતે કરી દઈએ. તો 13નો વર્ગ કેટલો થશે? 169. તમારે ખાસ
1 થી 20ના વર્ગ, 1 થી 10ના ઘન અને 1 થી 20ના ઘડિયા તમારે ખાસ ધ્યાન રાખવાના છે બેઝિક ગણિત માટે. એ તમારું પાકું હશે ત્યારે તમને આગળનું ગણિત આવડશે. તો અહીંયા હવે x - 7નો વર્ગ. તો આપણે શું કરતા હતા, એનું શું સમીકરણ છે કે a - bનો વર્ગ હોય તો આપણે શું કરતા હતા, aનો વર્ગ - 2ab + bનો વર્ગ. સમજ્યા પડી ગઈ? તો આ સમીકરણ અહીંયા આપણે એપ્લાય કરવાનું છે. તો અહીંયા જો સૌપ્રથમ શું છે, એનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ થશે અહીંયા. તો એક્સનો વર્ગ પછી -2a એટલે કે એક્સ અને b એટલે કે 7 અને પછી બીનો વર્ગ એટલે કે 7નો વર્ગ અને પાછળ એક્સનો વર્ગ તો એક્સ વર્ગ થશે. સમજ્યા પડી ગયા આટલા સુધી? તો ચલો આગળની ગણતરી કરીએ અને રફ વર્ગને આપણે રિમૂવ કરીએ. તો આગળ 169 એમના એમ આવશે, 169. અહીંયા એક્સનો વર્ગ શું થશે, એક્સ વર્ગ થશે. હવે -2 × x × 7. તો જો 2 × 7 14 થશે અને 14 × x તો કે 14x થશે, -14x. પછી 7નો વર્ગ કેટલો થશે, અહીંયા 49 અને પ્લસ એક્સનો વર્ગ. હવે જો અહીંયા 169 એમના એમ, અહીંયા એક્સનો વર્ગ છે અને અહીંયા એક્સનો વર્ગ છે તો બંનેનો સરવાળો થશે, બંને પ્લસ છે એટલે કે 2x² - 14x + 49, 14x + 49. હવે 169 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે અને બરાબરની આગળ કંઈ નથી વધ્યું એટલે કે અહીંયા 0 આવશે. તો 2x² - 14x + 49 અને -169. સમજણ પડી ગઈ? અહીંયા 0 = 2x² - 14x. હવે જો +49 અને -169 તો મોટામાંથી નાનું બાદ થશે પણ નિશાની મોટાની આવશે. તો અહીંયા મોટું કઈ કયું છે, માઇનસ છે તો માઇનસની નિશાની અને મોટા 169માંથી 49 બાદ કરવાના છે. તો કેટલા વધશે, અહીંયા 120 વધશે. સમજણ પડી ગઈ? આ મળી ગયું આપણને દ્વિઘાત સમીકરણ. પણ અહીંયા જો 2x² છે તો જો અહીંયા 2 કોમન નીકળતો હોય આપણે પ્રયત્ન કરીશું. તો દરેકને 2 વડે ભાગી શકાય તો દેખાય છે સિમ્પલ. જો 2x² એને પણ 2 વડે ભાગી શકાય, -14x ને પણ 2 વડે ભાગી શકાય અને 120ને પણ 2 વડે ભાગી શકાય. તો ચલો અહીંયા આપણે 2ને કોમન લઈએ. તો 2 કોમન લઈશું તો અંદર શું વધશે, x² અહીંયા હવે 14xમાંથી એને 2 વડે ભાગીશું તો શું વધશે, -7x અને 120ને 2 વડે ભાગીશું તો -60 વધશે. સમજ્યા પડી ગઈ? આ 2ને હવે બરાબરની આગળ લઈ જઈએ તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, 0/2 અને અહીંયા શું વધ્યું, x² - 7x અને -60. સમજ્યા પડી ગઈ? 0/2 0 થશે, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો અને આગળ આપણું સમીકરણ એમના એમ -60. સમજણ પડી ગઈ આટલા સુધી? તો આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ. પણ આપણે ઉકેલ શોધવાનો છે કેમ કે આપણે પાયો અને ભેદની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે અવયવીકરણના ઉપયોગથી આપણે એની કિંમત શોધીશું. તો અહીંયા આપણે પહેલાં -7x ના અવયવ પાડવા પડશે. તો અહીંયા આપણે એવા 2 અવયવ લેવાના છે. આપણે 2 અવયવ લઈશું કે જેનો ગુણાકાર હોય એ કેટલો થવો જોઈએ, પહેલા પદ અને ત્રીજા પદ જેટલો. પહેલા પદમાં શું છે, કંઈ નથી એટલે +1 અને ત્રીજું પદ છે -60. તો એ બંનેનો ગુણાકાર કેટલો થશે, અહીંયા આપણે કરીએ તો 1 × -60 તો -60 જ થશે. એટલે કે જે આ બંને અવયવનો ગુણાકાર છે એ -60 થવો જોઈએ. તો આપણે વચ્ચે જ લખી દઈએ ગુણાકાર અને સરવાળો કેટલો થવો જોઈએ, વચ્ચેલા પદ જેટલો. તો વચ્ચેલું પદ શું છે, -7 છે તો એનો સરવાળો વચ્ચેના પદ જેટલો થવો જોઈએ, -7. બંને અવયવનો સરવાળો. સમજણ પડી ગઈ? હવે જો ગુણાકાર ક્યારે માઇનસ હોય, મેં તમને કીધું હતું કે જો બંને અવયવની કિંમત પ્લસ હશે તો એમનો ગુણાકાર પ્લસ હશે, બંને અવયવ માઇનસ હશે તો પણ એમનો ગુણાકાર પ્લસ થશે. ગુણાકાર ક્યારે માઇનસ હોય, જ્યારે એક અવયવ પ્લસ હોય કાં તો એક માઇનસ હોય ત્યારે જ ગુણાકાર માઇનસ હશે. એક માઇનસ હોય પ્લસ એટલે ગમે તે બંનેમાંથી એક પ્લસ અથવા એક માઇનસ હોય ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થાય. સમજણ પડી ગઈ? તો આમાં હવે ધારો કે એક અવયવ પ્લસ છે અને એક માઇનસ છે. હવે જો સરવાળો એનો માઇનસ છે એટલે કે મોટો અવયવ કયો હશે, જે માઇનસવાળો છે એ મોટો અવયવ હશે. તો ચલો હવે આપણે 60ના અવયવ લઈએ અને આપણે સિમ્પલી શોધી લઈએ. તો ચલો અહીંયા આપણે 60ના અવયવ લઈએ અને જે આપણો મોટો અવયવ આવશે એને આપણે માઇનસ આપીશું અને નાનો અવયવ આવશે એને આપણે પ્લસ આપીશું. તો ચલો અહીંયા ગણતરી કરીએ. 60ના આપણે સિમ્પલી અવયવ લઈએ તો 60ને 2 વડે ભાગીશું તો શું આવશે, અહીંયા 30. 30ને 2 વડે ભાગીશું તો 15. હવે 15ને 2 વડે ભાગી શકાશે નહીં તો 3 વડે ભાગીશું તો 5 આવશે
અને 5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, તો 5 એકા 5. હવે અહીંયા આપણે અવયવ લઈએ, તો ચલો પહેલાં તો 2 2ની પેર બનાવીએ. તો આ 2 અવયવ લઈએ તો 2 × 2 4 બનશે અને 3 × 5 અહીંયા 15 બનશે. તો મોટી સંખ્યા હોય એને આપણે માઇનસ આપવાનું છે અને નાની સંખ્યાને આપણે પ્લસ આપવાનું છે. તો આનો સરવાળો આપણને કેટલો મળે છે? ગુણાકાર તો -60 જ મળશે દરેકનો, કેમ કે ગુણાકાર છે, પણ આપણે સરવાળો ચેક કરવાનો છે. તો અહીંયા આપણે સરવાળો મળ્યો -11. આપણે સરવાળો કેટલો લાવવાનો છે? -7 લાવવાનો છે. તો આ આપણા અવયવ બનશે નહીં, +4x અને -15. તો આપણે હજુ એક એક્સટેન્ડ કરીએ, 3 અને 1ની પેર બનાવીએ. તો ઉપરથી 3 લઈએ અને નીચેથી એકલા 5 રાખીએ. તો કેટલો ગુણાકાર થશે? 2 × 2 4 અને 4 તરી 12. તો ઉપર 12 મળ્યા, નીચે 5 મળ્યા. મોટા કેટલા છે? તો 12, તો એને માઇનસ, અને નાના 5 છે તો પ્લસ. હવે -12માંથી 5 આપણે એડ કરવાના છે. તો -7 આવશે, કેમ કે આપણે આગળ જ કીધું હતું નિશાની મોટાની આવે અને મોટામાંથી નાનું બાદ થાય. તો -7 આવી ગયો સરવાળો. તો આપણા અવયવ -12x અને +5x મળશે. સિમ્પલી તમારે આવી રીતે ગણતરી કરીને આગળ વધવાનું છે. તો ચલો આગળ આપણે ગણતરી કરી લઈએ હવે જે આપણી બાકી છે એ. તો અહીંયા 0 = x² અને અહીંયા -7xના આપણે કયા કયા અવયવ લીધા? તો અહીંયા -12x અને +5x એના અવયવ લીધા અને -60. સમજણ પડી ગઈ? હવે આપણે આ બંને અને આ બંનેમાંથી આપણે કોમન નીકળવાનું છે. તો આમાંથી શું કોમન નીકળશે? તો માત્ર x જ કોમન નીકળશે. તો 0 બરાબર અને x કોમન નીકળ્યા, તો x² છે ત્યાં શું વધશે? x, અને -12x છે ત્યાં x નીકળી ગયા, તો -12 વધશે. સમજ્યા પડી ગઈ? હવે આપણે આ પદ સેમનું સેમ પાછળ લાવવાનું હોય છે, તો ડાયરેક્ટ લખી દઈએ x - 12. તો હવે જો આ પદમાંથી આપણે શું કોમન નીકળીએ? તો x - 12 આવે. તો પહેલાં આપણે 5xને લઈએ, તો એમાંથી શું કોમન નીકળે? તો x આવે. અને -60માંથી શું કોમન લઈએ? તો -12 આવે. તો અહીંયા જો +5 લઈએ તો આપણે અંદર x વધે, અને +5 લઈએ તો જ અંદર -12 વધે. સમજ્યા પડી ગઈ? ડાયરેક્ટ આવી ગયું આપણું. હવે આપણે આગળની ગણતરી કરીએ. તો ચલો ગણતરી કરીએ અને બંને આપણે સમીકરણને લખી દઈએ. તો ચલો આપણે કરીએ. તો અહીંયા 0 એમના એમ. તો અહીંયા કયા કયા બે આપણા કૌંસ બનશે? x + 5 અને x - 12. સમજણ પડી ગઈ? હવે બંનેને આપણે 0 આપી દઈએ અહીંયા. તો જો x + 5 = 0 અને x - 12 = 0. xને આપણે કરતા બનાવીએ તો x = -5 અને x = 12. આ આપણને મળી ગયા બંને જવાબ, એટલે કે આપણને xની કિંમત મળી છે. હવે કયો જવાબ સાચો છે? બંને સાચા છે કે એક સાચો છે એ આપણે ચેક કરવો પડશે. તો અહીંયા આપણને x આપણે શું ધાર્યું હતું એ પહેલાં જવું પડે. તો જો x આપણે ધાર્યું તે કાટકોણ ત્રિકોણનો પાયો, એટલે કે એની કિંમત BCની. તો જો કદી એની કિંમત માઇનસમાં ના આવે, પ્લસ જ હોય કે પાયાની કિંમત આટલા સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા જે પ્લસ હોય એ આપણો જવાબ સાચો છે. તો અહીંયા જો +12 છે આપણો સાચો જવાબ છે. અને અહીંયા આપણે -5 નીચે લખી દઈએ કે શક્ય નથી. આ જવાબ આપણો શક્ય નથી. તો આપણને 12 શું મળ્યું? એના પાયાની કિંમત મળી. તો હવે આપણે વેદની કિંમત અને પાયાની કિંમત બંને આપણે નીચે જવાબ લખી દઈએ. તો ચલો લખી દઈએ કે એની પાયાની કિંમત x = 12 સેન્ટીમીટર છે. તો કાટકોણ ત્રિકોણના પાયો બરાબર, પાયો શું હતું? નીચે BC હતું ને, તો BC = x = 12 સેમી થશે. અને આપણને વેદ કેટલો આપેલો હતો? તો વેદ આપણે શું હતું? જો વેદ બરાબર AB = x - 7. તો x - 7 લખી દઈએ કાટકોણ ત્રિકોણનો વેદ. કાટકોણ ત્રિકોણનો વેદ શું થશે? અહીંયા AB = x - 7. તો xની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 12 મળી. તો 12 - 7, 12માંથી 7 જશે તો 5 સેમી મળ્યું. તો આપણને જવાબ મળી ગયો. જો આપણે રકમમાં શું શોધવાનું તો આપણે જોઈ લઈએ કે જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુનું માપ શોધો. તો આપણે શોધી લીધું. આપણને અહીંયા પાયો કેટલો મળ્યો? અહીંયા પાયો આપણને 12 સેન્ટીમીટર મળ્યો અને વેદ આપણને 5 સેન્ટીમીટર મળ્યો. અને આપણે શું ધાર્યું હતું? રકમ આપેલું હતું કે વેદ પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે, તો 12 કરતાં 5 એ 7 સેન્ટીમીટર નાનો છે. અને આપણને મળી ગયું સિમ્પલી. અને પાયથાગોરસનો પ્રમેય પણ સાબિત થશે કે આ 5નો વર્ગ અને 12ના વર્ગનો સરવાળો 13ના વર્ગ જેટલો થશે. તો અહીંયા દાખલા નંબર 5માં સંપૂર્ણ સમજણ પડી ગઈ હોય તો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ.
તો ચલો હવે આપણે દાખલા નંબર 6 સોલ્વ કરીએ. સૌપ્રથમ તો આપણે એની રકમ વાંચીશું અને પછી એની આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો રકમ મોટી લાગીને ડરવાની કોઈ જરૂર નથી. સાવ સિમ્પલ દાખલો છે, 2 સ્ટેપમાં પૂર્ણ થઈ જશે. તો ચલો આપણે દાખલાને સોલ્વ કરીએ. તો રકમમાં આપણને આપેલું છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એટલે કુટીર ઉદ્યોગ માટીની વસ્તુઓ બનાવે છે. તો તે નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. તો આપણે આગળ આવો દાખલો સેમ ગણ્યો જ છે. તો અહીંયા આપણને શું આપેલું છે? ધારો કે જે ઉત્પાદિત વસ્તુની સંખ્યા છે એ આપણે x ધારી લઈએ. આ ઉત્પાદિત વસ્તુની સંખ્યા છે. તો આપણને પ્રત્યેક જે વસ્તુ ઉત્પાદિત થાય છે એની કિંમત કેટલી આપેલી છે? તો બમણા કરતાં એટલે કે 2x + 3 એટલે કે બમણા કરતાં 3 વધુ આપેલી છે. સમજણ પડી ગઈ? તો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. તો અહીંયા આપણને જો ધારો કે અહીંયા 30 વસ્તુ ઉત્પાદન થાય છે તો આપણને એની કિંમત કેટલી આપેલી છે કે કેટલી વસ્તુ આપણે પ્રત્યેક વસ્તુની કિંમત કેટલી આપેલી છે? 2x + 3 એટલે કે 2x એટલે કે 60 અને 63 આપણને આપેલી છે. અહીંયા આપણે ધારવા માટે લીધું છે, આપણા સાચા જવાબ નથી, ખાલી તમારે ધારો, તમને સમજણ પડે એના માટે, કોન્સેપ્ટ માટે છે. તો અહીંયા હવે જો કે એનો ખર્ચ કેટલો થાય, તો જો આપણે 30 વસ્તુ બનાવવાની છે અને એક વસ્તુની કિંમત 63 હોય તો આ ટોટલ કેટલો ખર્ચ થશે? તો 30 × 63 થશે. સમજણ પડી ગઈ? તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ટોટલ ખર્ચ 90 આપેલો છે. સમજણ પડી ગઈ? તે દિવસે ઉત્પાદિત ખર્ચ આપણને આપેલો છે. તો ચલો આગળ આપણે ફરીથી તમને સમજાવીશ, આ તો ખાલી તમને કોન્સેપ્ટ સમજાવવા માટે કીધું હતું. તો ચલો આગળ આપણે ધારીએ અને પછી આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણે ધારીશું કે ચલો ધારીએ કે ધારો કે કોઈ એક દિવસ ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે અહીંયા x ધારી છે. અહીંયા આપણે વસ્તુની સંખ્યા x ધારી છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો આપણને વસ્તુની સંખ્યા આપણને x મળી ગઈ, પછી આપણને શું આપેલું છે કે પ્રત્યેક વસ્તુની કિંમત, એટલે પ્રત્યેક વસ્તુ એટલે ધારો કે અહીંયા 30 વસ્તુ બનાવે તો 30માંથી એક વસ્તુ હોય, ધારો કે 30 રમકડા બનાવે છે તો એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે કે તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુ એટલે કે x વસ્તુ ઉત્પાદિત થાય છે એના બમણાથી 3 વધુ એટલે કે 2x + 3 થશે. તો ચાલો આપણે લખી દઈએ કે પ્રત્યેક વસ્તુ બનાવવાનો ખર્ચ. તો તેથી પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી આપેલી છે આપણને કે જેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે એટલે કે x ઉત્પાદિત થાય છે એના બમણા એટલે કે 2x + 3. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે જો આપણને ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા આપેલો છે તો ફરીથી અહીંયા હું તમને સમજાવું. ધારો કે એ દિવસે 30 રમકડા બનાવે છે કે 30 રમકડા બનાવ્યા. સમજણ પડી? હવે એક રમકડું બનાવવાનો ખર્ચ, ધારો કે રમકડા આપણે એક રમકડું બનાવવાનો ખર્ચ 60 રૂપિયા છે. તો એ દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો બનશે? તો 30 × 60 થાય, કેમ કે એક રમકડું બનાવવાનો 60 રૂપિયા, તો 30 રમકડા બનાવવાનો કેટલો? તો 30 × 60 તો 1800 આપણને ખર્ચ અહીંયા થાય. આ તો આપણે એક ઉદાહરણ લીધું છે. તો અહીંયા આપણને 90 આપેલો છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. કોનો? તો કે વસ્તુની સંખ્યા, કેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે અને પ્રત્યેક વસ્તુ બનાવવાની કિંમત. તો એનો ગુણાકાર કરીએ તો આપણને 90 મળે છે. તો તેના આધારે આપણને સમીકરણ મળી જાય અને સમીકરણના આધારે આપણને ઉકેલ પણ મળી જાય. તો આપણને જે જવાબ શોધવાનો છે કે વસ્તુની સંખ્યા x અને પ્રત્યેક વસ્તુ બનાવવાની કિંમત આપણે 2x + 3 એનો જવાબ આપણને મળી જશે. તો ચલો આપણે અહીંયા સમીકરણ બનાવીએ. અહીંયા તો હવે અહીંયા આપણે ઉત્પાદન ખર્ચ કેટલો આપેલો છે? તો અહીંયા ઉત્પાદન ખર્ચ બંનેનો ગુણાકાર બરાબર થશે. તો અહીંયા x × 2x + 3. સમજણ પડી ગઈ? આ કેમ ગુણાકાર કર્યો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ગોખવાનું નથી ડાયરેક્ટ કે આ ગોખણ પટ્ટી, તમારે સમજવાનું છે કેમ આ ગુણાકાર કર્યો છે. મેં તમને 2 વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, ફરીથી તમે રિવાઇન્ડ કરી અને વિડીયો જોઈ શકો છો. તો ઉત્પાદન ખર્ચ આપણને અહીંયા 90 આપેલો હતો. તો 90 બરાબર, સરખી રીતે લખી દઈએ આપણે, 90 બરાબર આ બંનેનો ગુણાકાર થશે. એક્સનો ગુણાકાર 2x સાથે અને પછી એક્સનો ગુણાકાર 3 સાથે. તો 2x² અને પછી 3x. સમજણ પડી ગઈ અહીંયા સુધી? હવે 90ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું બનશે? અહીંયા 0 વચ્ચે 2x² + 3x
અને નિશાની ચેન્જ થશે, પ્લસ હતા તો માઇનસ થશે. સમજણ પડી ગઈ? હવે જો આપણે અહીંયા અવયવ લેવાના છે, તો અવયવ કેવી રીતે લઈશું આપણે કે આપણે એવા બે અવયવ લઈશું. અહીંયા જો આપણે ધારો કે આપણે એવા બે અહીંયા અવયવ લઈશું કે જેનો ગુણાકાર કેટલો હોય, પહેલા પદ અને ત્રીજા પદ જેટલો. એટલે પહેલું પદ શું છે અહીંયા +2 અને એનો ગુણાકાર -90 સાથે, તો ગુણાકાર કેટલો થશે -180 થશે. એટલે કે બંને અવયવનો ગુણાકાર -180 થવો જોઈએ, ગુણાકાર. અને એનો સરવાળો કેટલો થવો જોઈએ બંને અવયવનો, તો વચ્ચેલા પદ જેટલો. તો વચ્ચેલો પદ શું છે અહીંયા +3 છે, તો +3 જેટલો સરવાળો થવો જોઈએ બંને અવયવનો સરવાળો. મેં તમને આગળ જ કીધું હતું આગલા દાખલામાં કે ગુણાકાર ક્યારે માઇનસ આવે, જ્યારે એક અવયવ પ્લસ હોય કાં તો એક માઇનસ, એક પ્લસ અને એક માઇનસ હોય ત્યારે જ એનો ગુણાકાર માઇનસ આવે. સમજણ પડી ગઈ? હવે જો સરવાળો અહીંયા +3 છે, તો ક્યારે સરવાળો પ્લસ હોય, જ્યારે પ્લસવાળો અવયવ મોટો હોય ત્યારે. તો અહીંયા પ્લસવાળો અવયવ મોટો હશે. સમજણ પડી ગઈ આટલા સુધી? તો ચલો હવે આપણે 180ના અવયવ શોધી લઈએ અહીંયા. તો અહીંયા આપણે 180ના અવયવ શોધીશું. ચલો સિમ્પલી આપણે શોધી લઈએ. તો 180ને આપણે 2 વડે ભાગીશું તો 90 મળશે. 90ને 2 વડે ભાગીશું તો 45. 45માં હવે જો છેલ્લો અંક 5 બેકી સંખ્યા નથી, તો 2 વડે ભાગી નહીં શકાય. 3 વડે ભાગીશું તો અહીંયા 15 મળશે. 15ને આપણે 3 વડે ભાગીશું તો 5 મળશે. અને 5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, તો 5 એકા 5. સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણે 2ની જોડથી શરૂઆત કરીશું અવયવ બનાવવાની. તો ઉપરના 2 લઈએ અને નીચેના બાકીના લઈએ. તો અહીંયા જો 2 × 2 4 બનશે, નીચે 3 × 3 9 અને 9 × 5 45. આપણે મોટો પદ કોને આપવાનું હતું? પ્લસને આપવાનું હતું. તો +45 અને -4. તો 45માંથી 4 જશે તો કેટલા વધશે? +41 વધશે. પણ અહીંયા તો આપણે સરવાળો +3 લાવવાનો છે, તો આ આપણા અવયવ બનશે નહીં. સમજણ પડી ગઈ? આપણે હજુ એક પદને ઉપર લામાં એડ કરીએ. તો હવે આપણે 3 પદ લઈએ ઉપરથી. તો ઉપરથી 3 પદ લીધા, નીચે બાકી રહેલા પદ આપણે લઈએ. તો 2 × 2 4 અને 4 તરી 12. તો ઉપર 12 અને નીચે 3 × 5 તો 15. અને 15 મોટા છે તો પ્લસ અને 12 નાના છે તો માઇનસ. હવે 15માંથી 12 જશે તો કેટલા વધશે? +3 વધ્યા. તો આપણને મળી ગયા બંને અવયવ, +15x અને -12x. સમજણ પડી ગયા કેવી રીતે અવયવ લીધા છે? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો હવે આપણે આગળની જે આપણી ગણતરી છે એમાં આપણે અવયવને મૂકી દઈએ. તો અહીંયા 0 = 2x² અને આપણા અવયવ કયા હતા? -12x અને +15x. તો ચાલો લખી દઈએ, -12x અને +15x અને -90. તો આપણે +3xના અવયવ લીધા છે કે 15xમાંથી 12x માઇનસ થાય તો ઉપર 3x વધે. તો સેમ જ સમીકરણ લખ્યું છે આટલા સુધી. સમજણ પડી ગઈ? તો હવે આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે. તો ચલો આપણે કોમન નીકાળી દઈએ. તો અહીંયા શું કોમન નીકળશે? જુઓ 2x કોમન નીકળશે બહાર, કેમ કે અહીંયા 2x છે અને અહીંયા પણ 2x છે, કેમ કે 6 વધશે એટલે. તો 2x² છે ત્યાં x વધશે અને અહીંયા 2x કોમન નીકળ્યા તો અંદર -6 વધશે. સમજણ પડી ગઈ? જો આ બંને તમે ગુણાકાર કરી શકો તો ઉપરનું પદ આવી જશે કે 2x² અને -12x. સમજણ પડી ગઈ? તો હવે આ પદ આપણે પાછળ પણ લાવવાનું હોય છે, તો આપણે લખી દઈએ x -6 ડાયરેક્ટ. હવે જો આ પદમાંથી આપણે શું કોમન નીકાળીએ તો અંદર x -6 વધે. તો પહેલાં તો આપણે 15xને લઈએ. તો 15xમાંથી શું કોમન નીકાળીએ તો x વધે, તો +15 નીકળવા પડે. સમજણ પડી ગઈ? તો +15 અંદરની અંદર x વધશે. હવે જો -90માંથી શું કોમન નીકળે તો અંદર -6 વધે, તો +15 નીકળે તો જ -6 વધે. સમજણ પડી ગયા આટલા સુધી ડિટેલમાં? તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે બંને આપણે કૌંસમાં લખી દઈએ, બંને કૌંસને. 0 = 2x + 15 અને x -6. સમજણ પડી ગઈ? હવે બંનેને આપણે 0 આપી દઈએ. તો 2x + 15 = 0 અને x -6 = 0. હવે 15 પેલી સાઈડ જશે તો માઇનસ થશે, તો 2x - 15. xને કરતા બનાવીએ તો 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો -15/2. આ આપણને મળ્યો એક જવાબ. બીજો જવાબ શોધીએ. હવે જો આ 6 માઇનસ છે તો બરાબરની પેલી સાઈડ જશે તો +6 બનશે, તો આ આપણને મળ્યો બીજો જવાબ. તો અહીંયા જો મેં તમને આગળ પણ કીધું હતું
કે બરાબરની પેલી સાઈડ આપણે લઈ જઈએ કોઈ પણ વસ્તુને તો પ્લસ હોય તો માઇનસ થશે, માઇનસ હોય તો પ્લસ થશે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શું આ બંને જવાબ આપણા સાચા છે કે કયો જવાબ સાચો છે આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે જો સૌપ્રથમ તો આપણે એક્સ શું ધાર્યું હતું એ આપણે જોવું પડશે. તો અહીંયા આપણે એક્સ વસ્તુઓની સંખ્યા ધારી છે. શું વસ્તુની સંખ્યા કદાપી ઋણ હોય તો ઋણ ના હોય, કદી અપૂર્ણાંક પણ હોય નહીં. તો અહીંયા આપણે લખી દઈએ કે આ આપણો જવાબ +x વાળો +6 સાચો છે અને -15/2 આપણો જવાબ શક્ય નથી. સમજણ પડી ગઈ? આ આપણો શક્ય જવાબ નથી. તો એક્સ તો આપણે વસ્તુઓની સંખ્યા મળી છે અને વસ્તુનું પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન કેટલું છે એટલે કે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે 2x + 3. તો એ પણ આપણે જવાબ નીચે સરખી રીતે લખી દઈએ. તો ચલો લખી દઈએ આપણે અહીંયા જવાબમાં કે ઉત્પાદિત, પહેલાં તો આપણે વસ્તુની સંખ્યા લખીએ, ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા એટલે આપણે ધારો કે કેટલા રમકડા બનાવે છે તો 6 રમકડા બનાવે છે. સમજણ પડી ગઈ? હવે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે પ્રત્યેક ઉત્પાદિત વસ્તુની એટલે કે પ્રત્યેક ઉત્પાદિત વસ્તુની કિંમત તો એ આપણને કેટલી આપેલી હતી 2x + 3. તો એક્સની કિંમત મૂકી દઈએ અહીંયા. તો એક્સની કિંમત 6 છે તો 6 મૂકી દઈએ અને +3. તો 6 દુ 12 અને +3 તો 12 + 3 તો આપણને મળી 15 રૂપિયા. આ આપણને કિંમત આપેલી છે અને અહીંયા આપણને વસ્તુની સંખ્યા આપેલી હતી તો x = 6. સમજણ પડી ગઈ? તો જો હવે આ બંને તમે ગુણાકાર કરશો તો તમને ઉત્પાદન કિંમત 90 રૂપિયા મળશે જે આપણને રકમમાં આપેલી હતી. તો આપણા બંને જવાબ આ સાચા છે. સમજણ પડી ગઈ? આવી રીતે તમે ચકાસણી પણ કરી શકો છો તમારો જ્યારે જવાબ આવી જાય ત્યારે. તો બસ લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ આપણે આગળના લેક્ચરમાં.